રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દીશો ને, આપણે પણ મજામાં છે. તો નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે, અભિનંદન અને જય માતાજી. તો આપણે આવી ગયા છીએ આપણા યુટ્યુબરના વાડીએ, પ્રવીણભાઈની વાડી એટલે ખેતીવાડી. વ્લોગ બનાવે બહુ જોરદાર મજા આવે છે. આપણે વ્લોગ જોઈ અને આવી ગયા છે વાડીએ. તો આંબામાં જો અત્યારે ફાલ આવી ગયો, વૈશાખ મહિનામાં છે કેરીઓ થાય, પણ અત્યારે ઝીણી ઝીણી કેરીઓ થઈ ગઈ. જુઓ કેમેરામેન આવો. કેરી મોટી થઈ છે ને તે પાછો વ્લોગ બનાવશું. પણ આંબામાં આવ્યો ફાલ, આંબામાં આવ્યો કોર ને વાર્તા કહીશું કોર એવી રીતે. તો પ્રવીણભાઈ કરે છે. રામ રામ ને જય માતાજી. આવો આવો. શું હાલે? બસ શાંતિ કયો ને. લગ્ન ગાળામાં બહુ લાડવા ખાધા હો. હા, થોડા દી લગ્ન ગાળાની સીઝન ચાલુ છે ને. હા, એમાંથી કંઈક નવરા થઈ નહીં. એટલે એ કહેતા હતા પ્રવીણભાઈ, જે આપણે વિડીયો મેક્યો હતો કાલે, આપણે અમદાવાદથી ગિફ્ટ આવી હતી ને, હજી વિડીયો જોતા જ હતા કે તમને સંભાળ્યા પહેલા વાડીમાં તમે દાખલ થઈ ગયા. મેં કીધા તો પરચા તમારે બસ હાઈલા રાખે આમને. એમાં એવું છે કે યુટ્યુબમાં અત્યારે વ્યૂ નથી આવતા વધારે, અને હવે એવું વિચાર છે કે કોમેડી વિડીયો બનાવો, બરોબર? કોમેડીમાં એકલા હાથી તાલી પડે એવું નથી, એટલે કોકનો સપોર્ટ લેવો જોઈશે, પણ મીટિંગ કરવી જોઈશે આપણે યુટ્યુબરને કે શું કરવું હવે યુટ્યુબર વિશે. ગોઠવી એક મીટિંગ એવી ગોઠવીને ભલે પ્રોગ્રામ કરવો પડે. ચણાનું શાક કરશું અને મેથીની રોટલી કરશું, એવો વ્લોગ બનાવી નાખશું અને અહીંયા જ પાલટી રાખી દઈશું વાડીએ, બરોબર ને? એટલે પાલટી રાખો તો તમે એમ કહો કે તમારા ઘરના લેતા હોય, મારે તો ઘરના છે નહીં, એટલે વેચવા જ આવી. અને નરસિંહ કાકા બધા આપણે પાલટી કરી યુટ્યુબર મીટિંગ કરી. હા, મેરુભાઈ વર્માદાર વાળા બધાને એકદી બોલાવી અને ટાઈમ લઈ અને બધા યુટ્યુબર ફેમિલીની વ્લોગ બનાવી નાખવાનો, અલગ અલગ કે વ્યૂ શું કારણે નથી આવતા, એકબીજાને માહિતી આપવાની. એ કારણે જો ભાવનગર તમે જોવો તો બધા આપણે અમિત રિંકલ એ બધા વિડીયો બનાવે છે, બધા એકબીજા ભેગા થાય એટલે યુટ્યુબરને માહિતી આપે કે તમે આવી રીતના શૂટિંગ કરો, આવી રીતના બોલો, એવી રીતે. હવે અત્યારે ઇન્સ્ટાગ્રામ ફેસબુક નું વધારે હાલે, સમજ્યા? તમે હમણાં લગ્ન ગાળામાં કેમ મેં કા વિડીયો બહુ સારા આવ્યા. મેં તો બહુ મહેનત કરી, એક ચેનલ તો મારે ચોરાઈ ગઈ મોબાઈલ. તો એ જે મહેનત તો ચાલુ જ રાખવાની. શું વાવેતર શું કરેલું? વાવેતર ઘઉં અને ધાણી. એમ ને? તમારી ચેનલનું નામ કહી દો આપણી ચેનલમાં. મારી ચેનલનું નામ છે ઓળખ્યા ફેમિલી બ્લોગ. વાહ, સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. હા, અને આપણે જેમ બને એનો વિડીયો પૂરેપૂરો જોવાનો, કેમ કે હોસ્ટ ટાઈમ પૂરો કરવાનો છે. સબસ્ક્રાઈબર એને 12 મહિના ન થાય તો મોનિટાઈઝ ચેનલ કરી દેવી છે, એ માતાજી ભગવાનને પ્રાર્થના કરી છે. તો અમે એક મીટિંગ કરીને યુટ્યુબરને મળવા જવાના છે ઘણા દૂર. એવું આપણે કરી તો કેમ થાય? સારું છે. હા, સારું રહે. કેમ કે જો આપણી મુલાકાત અહીં આવે છે, બરોબર, આપણે એમને જવું પડશે મુલાકાત કરવા. તો જેમ તેમ આપણે યુટ્યુબરને મુલાકાત કરીને જેમ સપોર્ટ કરે ને, તો આગળ વિડીયો વધતા જાય. 2020માં મેં વ્લોગ બનાવવાનું સારું કર્યું, પણ ત્યારે હાલ્યું નહીં. પછી લોકડાઉનમાં ચાલુ કર્યું. લોકડાઉનમાં તો એડિટિંગ કરતા ન આવ્યું. ટિકટોકમાં મેં બહુ જોરદાર કોમેડી કર્યું બધું, ત્યાં ટિકટોક બંધ થઈ ગયું, બરોબર? ત્યાં મેં કીધું હવે માન આપણે 1000-2000 વાળી નોટ વાપરવા. કેટલા વર્ષ થઈ ગયા? હા, 7-8 વર્ષ થઈ ગયા આ વિડીયો બનાવવામાં. પણ તોય મહેનત તો પાછી પડવા જ નથી. મને બધા લોકો કહેતા હતા કે અશ્વિન તારે પેમેન્ટ નહીં આવે. પણ બધા તમારા બધાના સપોર્ટથી મારે પેમેન્ટ એક આવી ગયું છે, ને બીજા પેમેન્ટની તૈયારી છે. એવી રીતના પ્રવીણભાઈને જટ પેમેન્ટ આવી જાય એવી આપણે શુભેચ્છા માગીએ છીએ. જય માતાજી. જય માતાજી. ચાલો, હવે આપણે જો અહીંયા ઘરે વ્લોગ બનાવી નાખ્યો, ચા પાણી પી લીધા અને હવે જવાનું છે વાડીમાં. હા, કે વાડીનો માહોલ કેવો છે? આજ તો વાતાવરણ તાપમાન છે નહીં પર એવું છે વાવેતર તડકા જેવું હવામાન પણ વધારે છે. હા, તો બકાલાનો ને બધા ઘઉં ને બધું થોડુંક વાતાવરણ બદલું એટલે પાણી પાવું પડશે નહીં પર. જયદેવભાઈ પણ હારે જ છે, હારે જ છે. આપણે બધા યુટ્યુબર છે. હા, ત્રણ યુટ્યુબર છે. હવે લગભગ આ 10-15 જણાની મીટિંગ કરવી યુટ્યુબરને, અને એક એવો મસ્ત મતલબ વ્લોગ બનાવવો છે કે બધાને જોવું એમ થાય એવું. તો લીંબુના બગીચામાં આવી ગયા છે અમે પાણી વારવા માટે. અને તાપમાન એવું વધી ગયું, વરસાદનું હવામાન કેમ ચોમાસું બેસી ગયું એવી રીતે. જો તડકો ને ગરમી બફારા જેવું વધારે. હા, બફારો ને એવું બધું છે. લીંબુ પાણી પાવાનું છે. હા, પાણી ચાલુ કરવું છે ભાઈ. ઘઉંમાં ને લીંબુ પાતા જાય. હા, આ શું ખાતર છે પ્રવીણભાઈ? ખાતર આપણે કુકડાનું ખાતર હાર્યું ને એ બેઠેલી રાખ્યું છે. બકાલું કંઈક વાળી તો બકાલામાં નાખવા થાય. એ હાટું આપણે બેઠેલી રાખી દે. જો ઘઉંમાં આજ કેટલો ફેર પડી ગયો. શિયાળું વાતાવરણ હોય ને તો પાંદડું આમ સીંચતું હોય સીધું. હા, જરાક
ચહેરો બદલી ગયો. ઉનાળા જેવું વાતાવરણ લાગ્યા છે. હા એટલે જ ને એવું થાય. અત્યારે તો કે 3 વાગી ગયા પણ તોય તમારે જોવો ને તડકો છે. તડકો છે નકર તો જાકીટ પહેરવું પડે. હું તો એક દી ગાડલું ઓઢીને સૂતો શિયાળામાં 5-6 ગોદડા ઉઠ્યા તોય જયદેવભાઈ. આમાં હું દવા મારેલી એટલે હા, દવા છાંટી ગ્રામો. દવા છાંટવી પડે. હા એ તો વિડીયો જોયા હોય મેં. દવા તો ગ્રામો છાંટતો હતા એનો કઈ વિડિયો ન ઉતાર્યો પણ ગ્રામો દવા થવા પડતા મારી. હવે પોંક થાય ત્યારે આવશું. આમ સ્વાદ કેવો અત્યારે આવે ગદપડીનો એ સુગંધ આવે અત્યારે નહીં. લીંબુ ભાઈ કામ હે અમારા રશ્મિનભાઈ આટો મારો આવી ગયા વાડીએ. વાડી આવી ગયા ને હવે ક્યાં જવાનું આમ જઈ થોડે ઘું ચાલો. પાણી વરવાના લઈ જતા ને. ના ના શીરાનું શાક ન થાય ને પરવીનભાઈ ની વાત ન થાય. સ્ટીલની થાળી ના અમારા હે ને જયદેવભાઈ લાઈટકા. હા ઈ તો ના ખેતીવાડી ના આપણે જો બધા યુટ્યુબર સપોર્ટ કરી એકબીજાને કેમ કે કામકાજમાં સપોર્ટ કરવો પડે તો જ કઈ કામ આગળ વધે. હા અને કામ કીરે કઈ થઈ નથી જવાનું. કામ તો કરવું જ પડે. હા નારિયેલી. હા નારિયેળનો બગીચો લીંબુનો બગીચો જોવો ને ઘઉંનો માહોલ જોવો. આમ બધું મજા આવે વાતાવરણ આપણા ગામડામાં નહીં. આ ગદપડી તો અલગ ટાઈપ ની આવે ને એમને. ચાલો હવે આપણે આવી ગયા છે પરવીનભાઈ આગળ કેમ કે પાવડો દેખાય લગભગ પાણી વારતા છે. હવે પાવડો બે એક તો અહીં પીડો નાખે. રામ રામ ને જય માતાજી. નાખા વારવાને પાણી વારવાની છે ને. પાણી વારવાનું કેમાં ઘઉંમાં કે જીરામાં એમને એમને જે વાલ ખોલવાનું બાકી છે ને. મેં 1.5 વાર પાણી વાર્યું પણ કેવી રીતે વાર્યું ખબર નાકા બંધ કરી દેતો સામે સામે. હા પછી આવડ્યું લગભગ 15-20 દિવસ મારે પાણી વારતા શીખવામાં થયું. નાકા ફૂટી જાય ધોરીઓ વફરાઈ જાય ને હું હામાં નાકા બંધ કરી દેતો. હજી ઓલિકા પાણી કાઢવું પડશે. હા એટલે પરવા પોગી જાય ને. હા વાહ વાહ મારા ભેરા રહીને આ પણ પરવીનભાઈ પણ જો કોમેડી બોલવા માંડ્યા. ના ઉપાધિ કરે કાંઈ ન થાય એવું. જિંદગી છે ને ઘટે તો જિંદગી ઘટે બીજું કાંઈ ઘટવાનું નથી. હવે ટૂંક સમયમાં જ આપણે બેન્ટ વાજા બંધ થઈ જશે ને. હા ડીજે બેન્ટ વાજા તો હવે એ તો બહુ વગાડવામાં જતા પણ બંધ થઈ ગયું. હા આજ મીટિંગ હતી 3 તારે આપણે કોળી સમાજના. એટલે હું એ સમૂહ લગ્ન નહીં પરવીનભાઈ થવાના હે જવું જઈશે ને કેમ કે આપણે તો યુટ્યુબર જવું જ પડે ફરજિયાત. હવે જો પાણી વાલ ખોલે. હા હા વાહ અત્યારે ઠીક ઉનાળામાં બહુ નાવાની મજા આવે નહીં એમને. હવા પાણી ઠેઠ તમે વારો અહીંયા વહી જશે ને ધોરિયા જો સીધું પાણી. જયદેવભાઈ નાવું નાર્યો ડોરા પાણી કારખાને નહીં નાયા જયદેવભાઈ. ટાંકો હજ ભરેલો હે નહીં એમને પગથિયા જો ઉતરી નાવે એવું. ના નાવું નથી પછી અત્યારે શિયાળામાં. હા પછી અત્યારે શિયાળો હે ને ઉનાળામાં ક્યારેક આવશું નાવા. હાલો તો પાણી વારવાનું ચાલુ કરી દો. આપણે ઘરે જવાનો સમય થઈ ગયો છે એટલે વિદાય લેવાની. એટલે ઘરે જવાનું વિદાય લેવાની કેમ કે નરસિંહ કાકા વાડીએ જવાનું છે અને પરવીનભાઈને પણ હવે કામ કરવા દઈ કેમ કે 1-1.5 કલાક તો ખોટી કર્યા નહીં. અરે કાંઈ વાંધો નહીં આવતું રહ્યો ગમે ત્યારે આંટો મારો આપણે એમને અમારે ખેતી નહીં ક્યારેક તમે તારે ઘરે વ્લોગ બનાવવા આવતા રહીજો તમે તારે કોઈ વાંધો નથી. કાંઈ વાંધો અને આપણે આમ જવાનું થાય ત્યારે તમે રિંગ કરજો. જઈશું અરે ચોક્કસ એક દી આપણી વાડી આવું તો આપણી વાડી. હા આપણી વાડી હું એકલો જ હોય ચા બા પીવા ક્યારેક હા આવજો. ચા પીવા કાંઈ વાંધો નહીં. કાવી હો દૂધ વાળી આયા જ છે આપણી નંબર તો વાડી. ફોન નંબર તો બેયના છે. બે ના નંબર છે. યુટ્યુબર વાળા નંબર તો રાખવા જ પડે. અને સમૂહ હાલતા લગ્નમાં જરૂર તને પડી જઈશ ને એટલે ફોન કરી. મેં તમને કીધું તું આમ રાજકોટ પર સમૂહ લગ્ન હતા કીધું આવો. હા જો એ સમૂહ લગ્નમાં આવ્યો તો તમારો વિડીયો 10,000 તો પાકો વહી જાય કેમ કે ત્યારે મોહાલ જેવો હતો.
અને આપણે બધાને એમ કહીએ કે પ્રવીણભાઈ ચેનલમાં જો જેમ બને પૂરેપૂરો વિડીયો જોવો ને એટલે વોચ ટાઈમ પૂરો થઈ જાય. 12 મહિનામાં અત્યારે આપણી મહેનત બધી પાણીમાં જાય. વોચ ટાઈમ હજી 50% પોઈ ગયો છે, 50% ઘટે છે. પણ મેં એવી લાલચ મેકી દીધી હતી મારે આ બીજી ચેનલ બનાવી 2 દી વિડીયો ઉતારે બંધ કરી દીધો. તો નરસિંહ કાકા મને કહેશે હું આમ કર્યું? મેં કીધું હવે નથી વિડીયો હાલતા જ નહીં. એટલે કે હિંમત હારમાં ગમે થઈ જાય. તે ઓલી ચેનલની બદલે આ ચેનલમાં ગાયો ઘા વ્યૂ આવવા મળ્યા અને 12 મહિના નો થયા તે વોચ ટાઈમ પૂરો થઈ ગયો, ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ. માતાજી ભગવાનની દયા ને બધા માણસો કેમ કે જૂની ગોરખાણ હતી ને ચાલુ રાખ્યો, મહેનત ચાલુ રાખી, મહેનત ચાલુ ફૂલ મહેનતમાં કઈ ઘટવા ન દે. એક દિયે વ્લોગ ખાલી નથી જવા દીધો. ગમે એની વાડી, મારે ઘરની વાડી નથી પણ બીજાની વાડીએ વ્લોગ બનાવે એવું કોઈ ના ન પાડે મને. અને આપણે જે વ્લોગ બનાવતો ઘડી કામકાજે કરાવતા એવું બધું, ખેતીવાડીમાં રીંગણા કોઈ મેથી એવું બધું કામ કરાવતા. અને જયદેવભાઈ પણ સાથે, તો એ ચેનલમાં કઈ કઈ છે તો આપણે આગળ વિડીયો જેમ બને એમ જોતા રહીજો, તમને પણ આપણે મજા આવશે જેમ આવે એમ. ચેનલને સપોર્ટ કરજો, સબસ્ક્રાઇબ કરતા રહેજો અશ્વિનભાઈની ચેનલને. પાણી કરી વાળવાનું. હા તો ચાલો, કઈ વાંધો નહીં, હાલો આવજો. જય માતાજી. બાય બાય. બાય બાય. ફૂલ સપોર્ટ કરજો પાછા. જો કે અમારે એકબીજાને કોમેન્ટ ચાલુ જ હોય. હા, યુટ્યુબર તો જે જાહેરાત કરે ને વિડીયો એટલે તરત જ જોવા માંડે. તો તમે બધા થોડોક સપોર્ટ કરો, જટ મોનિટાઈઝ થઈ જાય ચેનલ, જટ મોનિટાઈઝ થઈ જાય ને જટ પેમેન્ટ આવી જાય. ત્રણેયનું કામ એવું છે, અધ વિશે અટકાણું એવું છે. રહી ગયા. બાય બાય.